તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને અમે બધા લોકો આજે વહેલા ઉઠી ગયા છે થોડા. તો કુકી પણ વિચારમાં પડી ગઈ છે કે બધા લોકો કેમ વહેલા. જો એને આજે થોડું અળવિતરું થાય છે. બા કેવી ઠંડી છે બહાર. તો બહાર જ નહીં નીકળે એવું. મારે તો કુકી નવડાવીશ. તો હું કરશો? ના, એ તો બધું બંધ કરી નવડાવીશ. પેલો ઓર ચાલુ કરી દઈશ ગરમ ગરમ. આજે તો ભાઈ ગજબ ઠંડી છે નહીં? હાથ આમ કડક ને કડક જ રહે છે એવી ઠંડી છે. અને એમાં પૂજા પણ અત્યારે નાઈ લીધું. પૂજા એ સરસ મજાનું આજે તો વહેલું અને એટલે ડેલી વહેલું જ નવું છું. સવારે નાઈને જાય છે. સવાર લઈને જ છે. હા, આ તો સારી આદત પડી ગઈ છે તને. હવે તો મોટી થઈ બકા. પહેલા એવું ચાલતું, હવે ને ગમે. સ્કૂલમાં તો પહેલા સવાર હોય તો બી નાયા વગર જ જવાનું હે ને. તો મેળ જ ના આવે. પૂજા જાય છે આજે પણ એને શૂટ છે. એ શૂટ માટે નીકળે છે અને પછી અમે બધા અહીંયા જ છીએ. પાછો અત્યારમાં સરસ મજાનો સિરિયલનો ડોઝ લઈને બેઠા છે બંને જણા. સિરિયલનો ડોઝ તો લેવો. રાત્રે જોવે ને અત્યારે જોવે બે એક. વચ્ચે કરી દીધું ને તમે. ફાઇનલી સુમન મેડમ જાય છે હવે ઘરેથી અને એનું બીજું નામ હવે સુમન જ પડી ગયું છે. કેમ સુમન તને નહીં ગમતું એમ? ખાલી પેલા અભિભાઈ નહીં એવો સીન હતો ને કે પૂજા સુમન અંદર જતો કે પૂજા અંદર જાવ. મારું નામ તો સુમન છે. અત્યારે મેં જવાનું નક્કી કર્યું છે પૂજા જોડે. હમણાં થોડી વારમાં જઈશ. પૂજા અત્યારે કામથી બહાર ગઈ છે તો એ કામ પતાવીને આવે પછી હું એના જોડે જઈશ. આજે ર્યાસી રિક્ષાવાળીના સેટ ઉપર એનું જે શૂટ થાય છે તે સેટ ઉપર જઈશું અને જોઈએ આપણે કે પૂજાનું શૂટ કઈ રીતે થાય છે. બતાવાશું તો બતાવીશ, બાકી ત્યાં જઈને બધા સાથે મળીએ અને પૂજાનો સેટઅપ કેવો છે જોઈએ. અને બીજું તો કઈ નહીં કરે. મતલબ કેવું કે આખો દિવસ એમને એમ પછી કંઈ કર્યા વગર જાય એના કરતાં બેટર છે કે હું એના જોડે જઈ અને શાંતિથી ટાઈમ સ્પેન્ડ કરું. ત્યાં આજે બપોરે જવાનું હતું એટલા માટે હું જઈ રહ્યો છું એના જોડે. બાકી સવારથી જવાનું હતું હું ના જા, પણ કંઈ નહીં, જઈએ આપણે. તો ફેમિલી ફાઇનલી અમે લોકો રાશિ રિક્ષાવાળીના સેટ ઉપર પહોંચી ગયા છે અને પૂજાનું અહીંયા શૂટિંગ હવે સ્ટાર્ટ થશે. હજુ પૂજાનું શૂટ નહોતું અને જસ્ટ અમે પહોંચ્યા તો હવે બ્રેક છે તો જમવાનું છે તો જમવા જઈએ જ હવે નીચે અમે બધા લોકો. અને આ ભાઈને તમે ઓળખો જ છો અને અમે આવ્યા ત્યારે એના રિએક્શન જુઓ તમે લોકો. એન્જોય કરો તમે. કેમ છે બડી? એકદમ મજામાં છે. તું વાહ, બસ એકદમ ફાઇન છે. તું કે હાય. તો ગાઈસ અમારા અતરંગી પોળ વાળા ગમે ત્યાં ભેગા થઈ છે. આજે મહર્ષિભાઈ. અરે બાપરે, કેમ છો? રોગના લક્ષણો અને રોગની ગતિ. એ તો અહીંયા પેલામાં લખેલું કે ભાઈ કેવું ચાલે. એક્સપેક્ટ કર્યું તું કાલ તું આવીશ પણ નહીં. હા, એટલે કાલે હું આવવાનો હતો પણ આખા દિવસનું હતું ને એટલે પછી હું ના આવ્યો. તો પૂજાનો અત્યારે મેકઅપ થઈ રહ્યો છે. ક્યાં વાત છે, આખો કાળી થઈ ગઈ. કેટલો વાર લાગે એનો મેકઅપ કરતા? 20 મિનિટ. તમે જે જોઈ રહ્યા છો એ છે રાશિ રિક્ષાવાળીનો સેટઅપ અને આખો બંગલો છે જે અત્યારે એ લોકોએ ભાડે રાખ્યો છે. અને તમે જે સિરિયલમાં જોઈ રહ્યા છો અને અહીંયા જોવો છો એ બધો ઘણો બધો ફરક હોય છે અને કેટલી મહેનત કરતા હોય છે અહીંયા આવીને. જે સીન તમે જોઈ રહ્યા છો ને એ સીન શૂટ થવા પાછળ 2 થી 3 કલાકની મહેનત હોય છે. એક સીન મતલબ 1 થી 1.5 મિનિટનો સીન શૂટ કરવા માટે 1.5 થી 2 કલાકની મહેનત હોય છે. તો બહુ અઘરું હોય છે આ વસ્તુ કરવી. બહુ ઇઝી નથી હોતું અને એની પાછળ એક મિસ્ટેક ઉપર ફોકસ આપવામાં આવતું હોય છે. બહુ જ ધ્યાન રાખવું પડે છે. આ છે લાઇટ, આ બધી લાઇટ છે. આ છે સ્ટેન્ડ અને આ પણ લાઇટ છે અને આને કઈ લાઇટ કહેવાય મને નથી ખબર. આ છે ટ્રોલી. એના ઉપર ટ્રોલી રાખી અને લાઈક કેમેરો રાખી એના ઉપર અને આમથી આમ
પેટ્રોલિંગ કરતા હોય છે. સો એ રીતનું છે. અને આ પણ આખી મોટી લાઇટ છે. અને આ લાઇટ તો 4K લાઇટ કેવી કંઈક લાઇટ કહેવાય છે આના. અને અંદર પણ સેટઅપ અત્યારે ચાલી રહ્યું છે. હું તમને દેખાડું. અત્યારે આ લોકેશન છે અહીંયાનું. આજે લાઇટ ચાલુ કરશે હમણાં. બધા માઇક છે. આ લીલી પોડ કહેવાય. આની અંદર બધી વસ્તુ ત્યાં થતી હોય એ બધી એમાં દેખાય. સો એ બધી વસ્તુ છે. અત્યારે પૂજાને બધા ટ્રેડિંગ કરી રહ્યા છે. બટ આ જે આખું છે ને આટલું 2.5 લાખનું છે. સો ફેમિલી જમી લીધું છે અમે લોકોએ. જમવામાં તો સરસ મજાનું ઊંધિયું, પૂરી, શાક, બીજું મગનું શાક હતું, તો ભાત, દાળ, ઘણું બધું હતું. તો જમી લીધું છે. ફૂલ પેટ થઈ ગયું છે હવે. અને હવે પૂજાના સીન શરૂ થશે હમણાં. આપણે લોકો જોઈશું. અને અહીંયા ભાઈ તો ફાયદો મારો એ છે, મને અહીંયા બધા ઓળખે છે. બધું એકદમ એઝ ઇટ ઇઝ ચાલ્યું જાય છે સ્મૂથલી. બાકી કેવું જ્યાં ઓળખતા ન હોય ત્યાં તો ભાઈ બેસવું જ કંટાળો આવે. અહીંયા મજા આવે છે અમને લોકોને. અત્યારે ઉપર શૂટ ચાલી રહ્યું છે અગાસી ઉપર. એક ઉત્તરાયણ વાળો સિક્વન્સ અત્યારે ચાલી રહ્યો છે. તો આપણે ઉપર જઈને જોઈએ કે કેવી રીતનું ચાલે છે. જમીને ફરી પાછું ચાલુ થઈ ગયું. દરરોજ આ જ રીતે ચાલુ થાય? કેટલા ટાઈમે થાય? 3 વાગે આજુબાજુ થઈ જ જાય કાંઈ એમ? એ ફિક્સ ન હોય. તો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગમ થયા છે 5:30 અને અત્યારે હવે અમારો ફરીથી સીન શૂટ થશે. અત્યારે અગાસી ઉપર ઉત્તરાયણ વાળો કંઈક સીન હતો એ શૂટ કરતા હતા. અને હવે પૂજાના ડાયલોગ આવશે. પૂજા અત્યાર સુધી સૂતી હતી, આરામ કરતી હતી. બરાબર છે. પૂજા અત્યાર સુધી ઊંઘ જ લીધી છે. અને હવે પૂજા ડાયલોગો બોલશે. 2-3 ડાયલોગો છે પૂજાના. અને એમાં બી એક તો યાદ નથી પૂજાને કે આપણી શરૂઆત ક્યાંથી થઈ હતી આ વસ્તુમાં આવવાની. મારી માટે તો રાશિ રિક્ષાવાળી જ હતી. સો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે લોકો નીકળ્યા છીએ. સેટઅપ પરથી અમે લોકો નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ અમે લોકો ઘરે. અને ઠંડી બહુ જ છે. ફૂફ થાય. હું તો હમણાં એ જોતો હતો કે મોઢામાંથી પેલા ધુવાડા નીકળે છે કે નહીં, પણ નથી નીકળતા. આજે એટલી ઠંડી નથી પડતી ગાઈઝ. પણ જ્યારે પડશે ત્યારે આટલી જ પડશે અહીંયા અમદાવાદમાં પણ. અને અમે ઘરે પહોંચીએ 1 કલાક અહીંથી પહોંચતા થશે અમને લોકોને. શાંતિથી ધીરે ધીરે જવું પડશે અમારા લોકોને. ના ના હું અને આદિ અમે લોકો ચિંતનના પીજીએ જઈએ છીએ. મેં એને ફોન કર્યો. મેં નોર્મલી મેં કીધું મળવા માટે જ ફોન કરું. તો પણ આદિ કહેતું હતું કે એ હશે નહીં હશે પૂછી લે. મેં એને ડાયરેક્ટ ફોનમાં એવું જ કહી દીધું મેં એને કે અમે લોકો તો બસ પીજીએ બેઠા છીએ. તો મેં કીધું ચલ તો સરપ્રાઈઝ જ આપી દઈએ. તો અમે લોકો અત્યારે ત્યાં જઈએ છીએ. જતા રહેજો. હાય. અરે વાહ ભાઈ વાહ. આવો આવો. ગેમ ચાલુ છે. હો પરીક્ષા હતા તમે ગેમ ચાલુ છે. હો વાંચીને ઉભા હતા તો વાંચે ને. અચ્છા વાંચીને. સો ફાઇનલી ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છે. ચિંતનને મળવા ગયા હતા. ચિંતનને મળી અને મૂકીને અમે લોકો ઘરે આવી ગયા પાછા. અને બસ તો કંઈ નહીં. એને એક્ઝામ ચાલુ થાય છે અને એક્ઝામ છે હમણાં થોડાક ટાઈમ. તો એ એક્ઝામમાં છે અને એક્ઝામની તૈયારી કરે છે. એની હવે એક્ઝામ દિવાળી શું આવે ઉત્તરાયણ પછી એની પરીક્ષા પૂરી થવાની. તો એ ઉત્તરાયણ કરવા માટે કહેશો જ નથી આવવાનો. તો બસ આવી રીતનું હતું. અને પ્લસ કે અમારા લોકોની શરૂઆત જે આ ફિલ્ડમાં આવવાની શરૂઆત તો બહુ કહેવા જાવ ને તો આમ તો હું તો બહુ પહેલાંથી છું. લાઈક કે 5-7 વર્ષ પહેલાંથી છું આ ફિલ્ડમાં. વ્લોગ બનાવું છું ને વિડીયોઝ બનાવું છું ને એ બધી વસ્તુમાં. બરાબર છે. શું એમ જો એટલે એને ઇન્સ્ટાગ્રામ પર ને ટિકટોક પર થયા હશે. બાકી મેઇન તો એટલે સિરિયલની ને આ બધી લાઈન. હા એવું કેમ મારું વધારે છે. હા એટલે સિરિયલની લાઈન મારી પૂજા પછી ચાલુ થઈ. પણ પૂજાની બહુ પહેલાંથી ચાલુ છે. પૂજા વિડીયોઝ પણ મારી પહેલાંના બનાવે છે. યુટ્યુબમાં બી પૂજાએ મારી પહેલાંથી કામ કરેલું છે. સો પૂજાને ઘણી એ બધી હલો એવું જૂઠું નહીં બોલ. મેં મારી પર્સનલ ચેનલ હા એટલે પર્સનલ નથી કહેતો. હા એટલે પૂજાએ મારાથી ઘણા સારા કામ કરેલા છે. હા. મેં નથી કરેલા. ઘણા સારા વેબ સિરીઝ કરેલા છે. મને બોલવા દે. હા તું બોલી લે ભાઈ, તું બોલી લે. હા એટલે મેં મારું પર્સનલ નહોતું ચાલુ કર્યું પણ હું બીજાની ચેનલમાં કામ કરતી હતી. પ્લસ મેં કેટલું બધું કરેલું છે ના પૂછો. તો હું શું બોલતો હતો બધું? નહીં આઈ જસ્ટ પણ હું શું બોલતો હતો? અરે just clarify. આઈ નો બટ હું શું બોલતો હતો મને કે ને હું તમને બધાને એ જ વસ્તુ કહેતો હતો ને કે એને ઘણા બધા સારા કામ કરેલા છે. મારા કરતાં પણ વધારે સારા વેબ સિરીઝ કરેલી છે. એને યુટ્યુબની શોર્ટ ફિલ્મ કરેલી છે. પછી સિરિયલ કરેલી છે. બરાબર છે. હવે મૂવી પણ કરશે અને ઘણું બધું સારું છે. વેબ સિરીઝ કરી છે એક હમણાં અમે બંને કરી છે. તો સો એની શરૂઆત મારા પહેલાં થયેલી છે. અને ઓલરેડી સિરિયલની શરૂઆત એની રાશિ રિક્ષાવાળીથી થયેલી છે. અને મારી સિરિયલની શરૂઆત તો આ જે અતરંગી પોળ આવવાની હતી એનાથી થયેલી છે. હવે આવવાની છે કે નથી એનું નથી ખબર મને,
કેવું છે કે હજુ એ લોકોનો જવાબ હજી આવ્યો નથી કે કઈ રીતનું છે એનું હવે શેડ્યુલ. તો એવી રીતનું છે હવે. બટ પૂજાની આ સેકન્ડ ટાઈમ છે રાશિ રિક્ષાવાળીની સિરિયલ, અને જેમાં સેકન્ડ ટાઈમ આવી છે એમાં કોઈક સારા રોલમાં જ છે. અને પહેલાં તો જતી હતી બટ જુનિયર આર્ટિસ્ટ તરીકે એક દિવસનો રોલ હોય અને એમાં પણ કંઈ ડાયલોગ વાયલોગ હોય તો હોય, બાકી ન હોય. બાકી એને બસ નાચવાનું હોય ને, એ તો એક સીનમાં નાચવાનું. ડાન્સ કરવાનું, એટલે લાઈક એ રીતનું. સો એની શરૂઆત ત્યાંથી થઈ હતી અને મારી શરૂઆત હવેથી થઈ. તો એટલે એવું છે કે મારે સિરિયલ નથી કરવી, બટ સિરિયલમાં એકવાર અમે લોકો અતંગી પોળનું જોયું છે, બહુ જ સારું રહ્યું મારું. પણ એમાં કેવું ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ થઈ જાય છે, અને મારે અત્યારે ઓલરેડી મારી વ્લોગની ચેનલ ચાલુ છે, મારે ઇન્સ્ટાગ્રામ ચાલુ છે. સો મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે, અને પૂજાને સિરિયલ ને મૂવી ને એ બધામાં વધારે ઇન્ટરેસ્ટ છે ને. એવું કંઈ નહીં, મને બ્લોગિંગ ને બધું ગમે છે. ગમે છે પણ ક્યારેક કરવું, એમ દરરોજ કરવું નથી ગમતું પૂજાને. તો એવી છે પૂજાની હેબિટ. અને પ્લસ બીજી વસ્તુ કે શું વખાણ કરું પૂજા વિશે તો મને સમજાતું નથી, કારણ કે અમારી પૂજા જ્યારે દેખાતી હતી ને આજે ત્યાં ઓલામાં ટીવીમાં સ્ક્રીનમાં, આ મજા આવી ગઈ એમ. મને જોઈને તો એમ થઈ ગયું કે નસીબ મારું એમ ચમકી ગયું છે. એટલે આવી રીતનું છે મારું ને પૂજાનું સારું છે. તો અને અમે લોકો ઓલરેડી ત્યાં ગયા રાશિ રિક્ષાવાળીના સેટ પર, તો ઓલરેડી બધા ઓળખતા હતા અને બધા સાથે બહુ સારું એવું બને છે મારું. ત્યાંનો પણ બધાના લોકોનો સ્વભાવ એક નંબર છે. પૂજા જે લેવલ ઉપર વર્ક કરે છે અત્યારે, તો એ વસ્તુ બહુ જ સારી છે. એના માટે તમે લોકો ન જોતા હોય તો જોજો રાશિ રિક્ષાવાળી. બસ એ ટાઈમ પીરિયડમાં હું ખાલી આદિને ટાઈમ નહીં આપી શકતી. ધેટ્સ ધ બિગ ડીલ ફોર મી. હા, એટલે આ બહુ જ લાંબુ કેરેક્ટર છે પાછું એનું, કંઈક 4 મહિનાનું કેરેક્ટર છે. એને આગળ વધવું છે આ ફિલ્ડમાં, તો આગળ વધશે. બટ એને તો હવે મૂવી જ કરવી છે. તો જો તમે કોઈ મૂવી બનાવતા હોય અથવા તો તમારા કાકા મામા બાસા જે કોઈ પણ મૂવી બનાવતા હોય, હે મમ્મી, હે એ કે હું તો નહીં બોલું, મને શરમ આવે બહુ જ. તો તમે લોકો ખાલી કહેજો, બરાબર છે. કોઈ બનાવતા હોય તો આપણે પૂજાને રોલ આપજો થોડો, બરાબર હે ને? તો કોણ બનાવતું હોય? પપ્પા? કંઈ નહીં ગાઈઝ, તો આ રીતની શરૂઆત થઈ હતી અમારી. તો બસ કંઈ નહીં, હજુ અંત આવ્યો નથી, નવવા પણ નહીં દઈએ આ ફિલ્ડમાં. જ્યાં સુધી છીએ છેલ્લે સુધી શીખતા રહેવાનું છે અને આગળ વધતા રહેવાનું છે. તો બસ તો આજના વ્લોગમાં આટલું જ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. બોલ.